તો હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું આવી ગયો છું ખોડુ ગામ, અને ખોડુ ગામમાં એક સરસ મજાનું મને લોકેશન મળ્યું, સરસ મજાનું એક મંદિર મળ્યું. તો મેં વિચાર્યું કે ના, આ વિડીયો તો બનાવવો જ જોઈએ, અને ખોડુની પબ્લિક અને સુરેન્દ્રનગરની પબ્લિક ને આ બધી આજુબાજુની પબ્લિક છે એમને ખબર હોવી જોઈએ કે અહીંયા પણ એક સરસ મજાનું લોકેશન છે. લોકેશનની વાત કરીને તો જો આ એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે, નામ છે રોકડિયા હનુમાનજી મંદિર. એટલું બધું સુંદર મંદિર છે ને, અને કહેવાય ને, જો અત્યારે ખરા બપોરનો લગભગ 3:30 વાગ્યા છે, અને 3:30 વાગ્યાનો તડકો છે, પણ હું તમને મંદિરની અંદર જઈને બતાવીશ કે અંદર કેટલો છાંયો છે અને કેટલું શાંત વાતાવરણ છે. તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે, અને મંદિરની અંદર ગરતા તે એક સરસ મજાનું આપણને લોકેશનનો અનુભવ થાય છે. તમે જુઓ કે આ બધું કેવા નાના નાના ઝાડવા છે, અને આ છે સમાધિ, કોકની સમાધિ છે, અને સરસ મજાની સમાધિ છે. હવે ગામનું પબ્લિક છે ને એટલું બધું હોય ને કે જોરદાર પબ્લિક હોય, ને નાના છોકરાઓ તો અહીંયા રમતા જ હોય. અત્યારે બપોરનો સમય છે ને, તો છોકરાઓને એવું નથી. હું સવારમાં આવ્યો હતો તો સવારમાં ઘણા બધા છોકરાઓ રમતા હતા. અને જો કે આ છે ને, આ રૂમ છે, અને આ હનુમાનજીનું મંદિર છે. આપણે હનુમાનજીનું મંદિરની અંદર જોઈશું કે મૂર્તિ ને એ બધું કેવું છે. આ બાજુ જો કે આ અમારો ટેણીઓ રમે છે હથોડી લઈને, અમારા સાઢુભાઈ. અને આ જો કેટલું બધું આમ જોરદાર વાતાવરણ છે. તમે આમ જોવો ને કે ચકલાનો અવાજ ને પક્ષીનો અવાજ ને એવું બધું છે. વાતાવરણ તમે અહીંયા આવો ને એટલે આમ કહેવાય ને કે 0 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય. તમે આમ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આવ્યા હોય એટલે 0 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય. અને અહીંયા તમને લગભગ આમ કહેવાય ને, ખાટલો ડારીને સૂતા હોય ને તો એટલી બધી મોજ આવે ને કે ના પૂછો વાત. હવે ચાલો આપણે મંદિરની અંદર જઈને જોઈ મંદિર કેવું છે અને મૂર્તિ કેવી છે. તો જો આપણે બહાર હતા, અહીંયાથી અત્યારે અંદર આવ્યા, અને અમારી પાછળ તમને દેખાય છે અહીં અંદર હનુમાનજીની મૂર્તિ ને એ બધું છે. બધું આવી રીતે લખાણ ને એ બધું લખ્યું છે. અને આ કંઈક રોકડિયા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તો એ બધું લખેલું છે. આ રીતનું કંઈક લોકેશન છે. અહીંયા કોઈક રહેતું હોય એવું લાગે. હવે આપણે મંદિરની અંદર જાવી તો જોવી કે કેવી મૂર્તિ છે. જો સરસ મજાની હનુમાનજીની મૂર્તિ, કહેવાય ને કે અંદરનું જે નજારો છે એ તો આવા આપણને જોવા મળે. જોરદાર છે ને મૂર્તિ. જો ઘણી બધી મોટી જગ્યા છે, અને આ બધા બાપુના અને એ બધા ફોટા છે. તો મેન્ટેન એ સારું કરેલું છે. તો કેવો સરસ મજાનો હનુમાનજીનો મોટો ફોટો છે. લગભગ 3-4 ફૂટની હાઈટ હશે, અને 1-1.5 ફૂટ આમ પહોળું હશે. આ બધું જો કૃષ્ણ ભગવાનનું ને એ બધું મૂર્તિ છે. ઠાકોરજી બેસાડ્યા છે, અને છોકરા માટે પ્રસાદી રાખેલી છે. અને બહુ સરસ મજાની હનુમાનજીની મૂર્તિ છે, રોકડિયા હનુમાનજી. હવે આનો કંઈક તો ઇતિહાસ હશે, અથવા ગામ લોકોની શ્રદ્ધા હશે જે આપણને નથી ખબર. અહીંયા કોઈ આજુબાજુ વ્યક્તિ પણ નથી જેને આપણે પૂછી શકવી. સવારમાં બધા છોકરાઓને એ બધું હતું, તો મેં વિચાર્યું કે વિડીયો બનાવો છે, પણ પછી વિચાર કર્યો કે આપણે બપોરે આવશું. તો બપોર પડી ગઈ, અને અત્યારે આપણે આવ્યા, પણ અત્યારે કોઈ છે નહીં. પણ જગ્યા એકદમ જોરદાર છે, સરસ મજાની જગ્યા છે. પણ ખરેખર અહીંયા આવવા જેવું છે. જો અમારો ધૈર્ય છે, ધૈર્ય લઈ લે ચોકલેટ લેવી તો લઈ લે બેટા. જો એક જ લેજે હો, બસ. બહાર જતો રાખ. જો અમારો ટેણી છે, એને ચોકલેટ ખાવાની ઈચ્છા થાય એટલે ગમે ત્યાં લઈ લે. પ્રસાદી નાના છોકરાઓ માટે રાખેલી જ છે, અને છોકરાઓ અહીંયા રમતા હોય અને પ્રસાદીને એવું લેતા જ હોય છે. પણ કહેવાય ને, ખરેખર લોકેશન એટલે 1 નંબરનું લોકેશન છે. મૂર્તિ તમને આમ નજીકથી દેખાડું તો કેવી સરસ મજાની મૂર્તિ છે. જો હનુમાન દાદાની મૂર્તિ એકદમ સરસ મજાની મૂર્તિ. આમ સિક્કાનો હાર પહેરાવેલો છે, અને તો આટલી નજીકથી ખરેખર મેં કોઈ મૂર્તિના દર્શન કર્યા નથી, અને વિડીયોમાં કોઈ મૂર્તિના દર્શન મેં આટલી નજીકથી કરાવ્યા નથી. ખરેખર આ એક અદ્ભુત મંદિર છે, અને કહેવાય ને કે આપણને એમ થયું કે ના, આ મંદિરનો વિડીયો બનાવવા જેવો છે.
એટલે વિડીયો બનાવ્યો. જો કાયદેસર મંદિર જ છે, એની ઉપર આ ઓયડી બનાવી છે અને આ બાજુ ગણપતિજી છે, નાના નાના બધા ફોટા છે અને સરસ મજાનો આ એક પણ જોરદાર છે. જો આ ફ્રેમ બનાવેલી બહુ મસ્ત બનાવી છે, હનુમાનજીનું મંદિર મૂર્તિ છે. તો ખરેખર લોકેશન બહુ જોરદાર છે અને મંદિરની ફરતી બાજુ પણ એટલી બધી જોરદાર શાંતિનો અનુભવ થાય ને. હું સવારમાં આવ્યો હતો, એટલી બધી શાંતિ મળે ને કે તમે આમ ખાટલો ઢારીને સૂતા હોય ને તો કાયદેસર સાંજ ક્યાં પડી જાય ને ખબર જ ના. તો આપણે બહાર જઈને જોઈ કે બહાર જઈને હું તમને બતાવું, મેં તો જોયેલું છે પણ હું તમને બતાવું કે કેવું વાતાવરણ છે. તો મિત્રો મંદિરની પાછળના ભાગમાં આપણે આવી ગયા અને મંદિરની પાછળના ભાગમાં જો કેવું આમ કહેવાય ને સરસ મજાનું નાનકડું એવું શિવલિંગ છે. અમારા બે હાથમાં સમાઈ જાય ને એટલું જ નાનકડું એવું શિવલિંગ છે અને ઉપરથી ધીમે ધીમે પાણી ટપકે છે. પણ ખરા બપોરે ત્યાં એનું વાતાવરણ કહેવાય ને કે એકદમ ખુશનુમા વાતાવરણ છે ને એકદમ શાંતિ ભર્યું વાતાવરણ છે. અને જો આ રુદ્રાક્ષ ની કોઈ ક્યાંય માળા મૂકી છે, આપણે ગોઠવી દેવી. કેવું સરસ મજાનું આમ કહેવાય ને કે લોકેશન છે. અને આ જે તમને ઝાડ દેખાય ને, આ ઉપર જે ઝાડ છે ને ઈ બિલ્લીપત્ર નું ઝાડ છે. આ જો આમ બિલ્લીપત્ર નકરા આમ કહેવાય ને બિલ્લીપત્ર જ છે. આ બધા બિલ્લીપત્ર અહીંયા અમે 2-3 બિલ્લીપત્ર ચડાવેલા છે. એટલું મસ્ત શિવલિંગ છે અને વાતાવરણ પાછળનું કહેવાય ને એકદમ સાયો અને એમ થાય કે ના બસ આઈને જ 2-3 કલાક બે એવું જોરદાર વાતાવરણ છે. જો મિત્રો મેં તમને કીધું હતું ને કે આ બિલ્લીપત્ર નું ઝાડ છે, આ છે બિલ્લીપત્ર નું ઝાડ અને એટલા બધા જો આ બેલ ફળ છે ને, આ બધા જ બેલ ફળ છે. આ અમારા જે છે ને સાડુભાઈ જો બેલ ફળ તોડે છે, તોડીને બતાવશે કે ખરેખર બેલ ફળ કેવું હોય. આમ તૂટતું નથી, જો માંડ કરીને તૂટ્યું. હવે જો આ બેલ ફળ છે ને આવું થઈ જાય, આ જે પાકી જાય ને એટલે એનું માણસો જ્યુસ કરીને પીવે છે. જોરદાર, એકદમ જોરદાર ફળ આવે. આ નાનું ફળ છે પણ ખરેખર મોટું ફળ થાય ને ત્યારે આનું જ્યુસ જોરદાર થાય. અને આ બેલ ફળનું છે ને આમ કહેવાય ને એકદમ હેલ્ધી જ્યુસ થાય. તમને પેટમાં દુખાવો ને એ બધું હોય ને તો આયુર્વેદિક કહેવાય આ. અને સરસ મજાનું આનું કામ છે, આનું જ્યુસ જોરદાર થાય. તો તમે જ્યાં પણ આ બેલ ફળ જોવો ને તો એનું એકવાર જ્યુસ જરૂર બનાવજો. તો મિત્રો અત્યારે જો આ મંદિરની પાછળ અમે આવ્યા હતા અને મંદિરની પાછળ અમારા બે ટેણિયાઓ છે ને એ રમતા હતા. તો આપણે ટેણિયાઓને થોડા ઘણા સવાલ પૂછવી અને આ મંદિર વિશે થોડી ઘણી ખબર હોય તો એમને આપણે પૂછી લઈએ. શું નામ બેટા તારું? રોહિત ગૌરંગભાઈ તેલારિયા. તારું? મારી પાપા રે સંગીત. તો કેટલામાં ભણો તમે? હું ચોથું. તું? 8મું. 8મું. અત્યારે વેકેશન ચાલુ હોય છે હે ને? તો વેકેશનમાં તો છોકરાઓ એટલી બધી મોજ કરે ને, રમવાની બહુ મજા આવે ને. હા. જ્યાં નવરા હોય ત્યાં આયા જ રમવા આવતા રહેતા હશો. હવે સવારમાં જોયું તમે ઓલા ટ્રેક્ટર ને ગાડીઓથી ને એ બધું રમતા હતા, બહુ મજા આવતી લાગે છે. આયા પેલા સાફ કરીને પછી અમે રમતા બધા. રોજ સાફ તમે જ કરો? સારું કહેવાય. જો આ છોકરા હોય ને રમવાની હારે હારે મંદિરની સાફ સફાઈ કરે અને એમ કહેવાય ને ઘણું બધું મંદિરનું ધ્યાન રાખે. તો આટલું નાનપણથી જ એ લોકો મંદિર વિશે અને આટલું બધું છે કે શહેરના છોકરાઓને ખરેખર આ વસ્તુની ખબર જ નથી પડતી. શહેરના છોકરાઓ છે ને એ બધા મોબાઈલમાં જ પડ્યા રહે, પણ ખરેખર શીખવું તો આ ગામડાનું કલ્ચર છે ને એ જ અપનાવવું જોઈએ. અને ગામડાના છોકરાઓ એ બધું આ કહેવાય ને કે આ રીતે અધર એક્ટિવિટીમાં વધારે રસ રાખે છે. એનું કારણ એ છે કે એ લોકો આટલા બધા આગળ આવી જાય. તો તમને બહુ મજા આવે છે ને? હા. ઓલી બે છોકરીઓ હતી એ નો આવી? એ સુતા હે. સુતા હે. તો હવે એમને કહેજો જઈને કે આપણે વિડીયો યુટ્યુબમાં આવી જશે કાલ પમદી, તો એ વિડીયો જોઈ લે, બરાબર ને? તો શું કહેવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એકવાર કહી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રામ કહી દો. તો મંદિરનું જે પાછળનું છે ને લુક કંઈક આવો છે. પાછળનો નજારો કંઈક તમને બતાવો કે મંદિરની પાછળ એક સરસ મજાનો મોટો પીપળો છે. અને આમ બહારથી તમે જોવો ને તો આ મંદિર આમ કહેવાય ને મંદિર જેવું નથી લાગતું. આમ ઓયડીયું હોય ને 2-3 ઓયડી હોય અને રૂમો 2-3 હોય ને એવું લાગે. પાછળ જો આવી રીતે બધું ખેતીનું ને બધું પ્લોટિંગનું ને એવું બધું કંઈક કામ ચાલુ છે. આ પથરાળ જમીન છે આખી અને આવી રીતે મંદિરનો પાછળનો નજારો છે. પાછળ એટલું બધું છાયા છે અને લીમડા ને એવું બધું છે.
બીલીપત્રનો ઝાડ છે અને સરસ મજાનું આમ લુક આવેલો છે. જો તમે ખોડું આવો તો આ મંદિરે આવજો, એક જોરદાર અનુભૂતિ થશે અને કહેવાય ને અનુભવ સરસ મજાનો થશે અને મજા આવશે, શાંતિ તમને મળશે. 2 કલાક 3 કલાક તમારી ક્યાં જતી રહેશે એ ખબર જ નહીં પડે, કારણ કે મેં લાઈવ અનુભવ કર્યો એટલા માટે તમને કહું છું. અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. હા, અને જે લોકો ખોડુના છે અને ખોડુની નજીકના લોકો છે એ પણ આ વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો કે તમે કયા ગામથી છો. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.